લે હાત્રી એ ગજુભાઈ હું શું કહું ગેસ નો બાટલો પડ્યો છે એ પત્રી આની કરતા છે ને તું 1000 રૂપિયા ઉછીના માંગ ને તો ઈ આપી દઉં તો ગેસ ના બાટલાનું નામ લેમાં ભાઈ અત્યારે ફૂલ શોર્ટેજ છે તને ખબર છે ગેસ નો બાટલો મળતો નથી મળે પણ ટાઈમ લાગે સમજ્યો તું એ ગજુભાઈ ઈ તો મને ખબર ટાઈમ લાગે પેલા 15 દીએ મળતો હવે 25 દીએ મળે હા પણ એ ગજુભાઈ તો મને ખબર છે પણ અત્યારે ગેસ નો બાટલો મારે ખાલી થઈ ગયો તો અમારે શું કરવું હું કરવું હું પત્રી નહીં મળે એ ગજુભાઈ ગમે એમ કઈક કરો મારા બાપાએ શું કીધું ગમે એમ કરીને ગેસ નો બાટલો લાય નકર છે ને હાથિયું ખેવા જા વાહ પત્રી હાથિયું ખેંચવાના વારા આવ્યા ને જો વેકેશન હતું ત્યારે આખું ગામ ખારમાં બાવળિયા કાપવા જાતું આપણે બે ગયા હોત તો એ બાવળિયાના તો અત્યારે કામ ન લાગે હવે એ ગજુભાઈ એવી તડકાની કોણ ગધા મજૂરી કરે પણ એમ નહીં આ બાટલા આવતા બંધ કેમ છે યુદ્ધ ચાલુ છે ને ભાઈ વિદેશમાં તે શું છે એકબીજા દેશ બાંધે છે ને ભાઈ તને નથી આવતો ગેસ હવે એ ગજુભાઈ એવું ન હોય તમને કઈ ખબર પડે ને એ ગજુભાઈ આ બાટલા ક્યાં બને કઈ વિદેશમાં થોડા બને તો એ ગજુભાઈ ઈ તો તગડી બને એ ડોબા ઈ તો ખાલી આપણે અહીંયા બને હું બાટલા ને એવું ગેસ ને એવું આવે તો બધું વિદેશ થી મટીરિયલ આવે હવે એવું ન હોય ઈ બધું અહીંયા જ તે ભરતા હોય ગેસ અહીંયા ભરતા હોય બાટલા નવા અહીંયા બનાવતા હોય હવે એ ગજુભાઈ વિદેશ થી અહીંયા કેમ ગેસ પકડે એટલું તો તમે વિચારો કઈક એ તો વિદેશ થી હું કઈ 4 બાટલા આવે ગેસ ના આવતા હોય હો ગજુભાઈ હું આવતા હોય જાને ભાઈ હવે એ ગજુભાઈ હવે યુદ્ધ નું સમાધાન કરાવો ને પછી ઈ આપણા હાથમાં થોડું છે ભાઈ થઈ જાહે પણ હું થઈ જાય એ ગજુભાઈ ભૂખ્યા મરશું અમે હો તો પત્રી હું શું કહું હવે તો બળતણ હોય ને તો ઈ કામ લાગે ઘરે હળગાય બીજું હું બાકી તો હાથિયું ખેંચાઈ જા ભાઈ પણ એમ નહીં ગજુભાઈ તમારા ઘરે નથી પડ્યો આ તો પણ અમારે શું કરવાનું ભાઈ અમારે ગેસ નો બાટલો ન જોવે પણ એ ગજુભાઈ ઘરે છે ને દાળ ભાત નું બને ને એટલે પાછો મૂકી જાય હવે જા હવે બળતણ લઈ આવી જા એ ભઠ્ઠો કરો ભઠ્ઠો હવે હા ભઠ્ઠો કરી હાલો કાક આમ જાય તો ખરા કોઈ હોય તો મળી જાય તો લેતા આવી બાટલો પત્રી બહુ કીધી એટલે હારો ને ગજુભાઈ કોક આગળ તો હોય જ તે બાટલો હવે હાલ ક્યાંક આંટો મારવી તારી હાટુ ગેસ નો બાટલો મળે તો ઠીક છે નકર પછી છે ને લાકડા લઈ લેજે વેસાતા હાલો ગજુભાઈ હાલો આ રહોડું મોટું રાખતા રખાઈ ગયું છે અને આ સીધી જ ગેસની શોર્ટ આવી એક બાટલો તો ઘરે પડ્યો છે એક બાટલો મળી જાય ને તો કાલનું રહોડું ઉકળી જાય પણ હવે અત્યારે તો બાટલો મળવો મુશ્કેલ છે ક્યાં મળશે એ શેનો બાટલો હા એલા શેનો હું ગેસનો એ ગેસ ના બાટલા એ તો ભારે કરી હો હવે આ તાત્કાલિક ભાવ વધી ગયો બોલો અરે તો હું પણ તારે હું જરૂર ભાઈ તું એક માણસ છો ત્યાર લઈ આવ એની કરતા ભઠ્ઠે કરીને રાંધ ઈ તને સસ્તું પડે ગેસ નો બાટલો તો તને મોંઘો પડશે હા અને છે ને તારે ગેસ ના બાટલા ને એવું ન રખાય એલા મારે જરૂરી નથી તો મારે એકને રાંધવામાં જોવે કેટલો અને હું છે ને ગેસ બહુ વાપરતો નથી પણ હવે કાલ રહોડું રાખતા રખાઈ ગયું છે અને 2 બાટલાની ખાસ જરૂર છે એ 2 બાટલા નો થાય ના પડી દે રસોડું કેન્સલ કરી નાખ પછી છે ને બધું રાંધવાનું તું ભઠ્ઠે રાખ હા અત્યારે મને એક બાટલો નથી મળતો તને હું 2 બાટલા મળી જાય એટલે 2 નથી જોતા એક તો મારા ઘરે પડ્યો છે પણ એક બાટલો વધારે જોવે છે એમ પણ ઈ તો ભાવ ટુ ભાવમાં જ ન મળે પૂરું થઈ ગયું ભાઈ ઈ ભલે 5-25 વધારે દેવા પડે ઈ હું ક્યાં ના પાડું છું 5 પછી નહીં 500 વધારે દેવા પડે હા એમ કે 5 પછી આવી ગયો જમાનો ભાઈ હા તે વાંધો નહીં 1000 રૂપિયા આપી દઈશ હે હા 1000 નો થાય 1500 જેવું કે થાય હો એ ભાઈ એ 950 ના તો બાટલા પેલા મળતા હજી એટલા હું 30-40 રૂપિયા વધારે કર્યા તે પણ લાવી દઈશ ને હા ગોતું મળે તો કઈશ હા એમ મને રખડાવાનો નહીં પછી ગોતી જ દેવાનો હાથે ગોતી દઉં હા તે આવો એટલે પૈસા આપી દઈશ બરાબર હાથે કાંઈ વાંધો નહીં મળે એટલે ફોન કરું હા સારું લ્યો ગોતજો હાલે ગેસ નો બાટલો ગોતવી હું ગોત મારો બાટલો ગોતરો છે એનો બાટલો કઈ નથી ગોતવાનો એ તું તો ભાવ ટુ ભાવ પૈસા દેવાનો કઈ વધારે દેવાનો ખાલી તો 1500 દેવાનો છે તું વિચાર કર 500 વધારે તું દઈશ 500 વધારે 500 વધારે નહીં દે 10 રૂપિયા દઉં રેવા દે તો છે ને ખબરી આ તું ગેસ નો બાટલો ગોતવાનો છે હાલ એ ગજુભાઈ હવે એમ કોણ ગેસ નો બાટલો આપે આપણને હોય તો મળે તો ઠીક છે નકર પછી ક્યાં ને આપણે એને વસન આપી દીધું હું તને ગેસ નો બાટલો આપી છે તે એમ તો કાઈ ને ગજુભાઈ હાલો ગોતવી હાલ ઓ ગાડી વાળો નીકળે ને તો મૂકી દેવો છે એ પત્રી હાલ ને ઘર સુધી મેકાઈ જાય ને ગેસ નો બાટલો ભરેલો છે
એ ભાઈ તો ખાલી હું કે અમથમ તો બોલ કરતો આવતો એ ગાંડા મારે તને હું કેવું આખું ગામ ગેસનો બાટલો ગોતે અને આ મારો હારો આખો ગેસનો બાટલો બોલો લઈને જાય. એ ભાઈ ઓનલાઈન નોંધાયો તો હમણાં જ આવ્યો છે રોડ થી તો લઈને આવ્યો છો અહીંયા. પણ એ ગાંડા તારે હું જરૂર છે અત્યારે જેને જરૂર છે ને એને ગેસનો બાટલો આપી દે ને. એ ભાઈ આ કાંઈ થોડો આપવા લીધેલો છે. આમ જો મને અગાઉ ખબર પડી ગઈ કે ગેસની બેગ 60 થવાની છે ને એટલે મેં અગાઉ ઓનલાઈન નોંધાઈ નાખેલો હતો. પણ એ તને કેમ ખબર પડી ગઈ? એ ભાઈ રાતે 2-3 વાગે લગન સમાચાર જો ખબર છે કેદુનું યુદ્ધ હાલે છે. મને ખબર હતી કે આ યુદ્ધ થાય કે નહીં એમાં ગેસની શોર્ટ થાય તે મેં અગાઉ હે ને નોંધાઈ નાખ્યો ગેસનો બાટલો. એ પત્રી તું હું આખો દી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને એવું જોતો હોય. સમાચાર જો સમાચાર આમ જો તું ગાંડો ક્યાં પહોંચ્યો અને તું હવે ગજુભાઈ હવે ઈ વાંધો ને ભાઈ આનું કંઈક કરો. એ આનું શું કરો ને હાલ હાલ ઘર સુધી મેકાઈ જા. પણ તું એકલો છો બરોબર તારે એટલો બધો ગેસ કરવો હું જો એક ગેસનો બાટલો ઘરે પડ્યો છે અને આ તો એક જ તાજ છે મારી પાસે. ઘરે પડ્યો હોય જી 2 બાટલા મેં રાખવી ને. એ ગાંડા તો પણ આ બાટલો હું કહું અમને આપી દે ને ભાઈ. એ ભાઈ તમને બાટલો આપવાનો એમ એ વાત છે કા મારે તો 4 મહિના એક બાટલો હાલે એકલાને મારે શું જોવે. ઓહો તો તારે આવા 3-4 બાટલા આવી જાય ગાંડા. કાંઈ વાંધો નહીં તમને આપી દઉં 1200 રૂપિયા થાય. કેટલા? 1000 રૂપિયામાં તો આવ્યો હો 1000 રૂપિયાનો. હવે જા એ ભાઈ 1000 રૂપિયા હવે અમને ખબર પડે હો. ગજુભાઈ ભાવમાં વધારો છે હો. હું સમાચાર જોતો હો 1000 રૂપિયા આવ્યો આ તો તમારે જોતો હોય ને તો 1200 રૂપિયા નથી દેવા જાવ. એ ભાઈ એ હાલ તમ તારા નહીં ને મારા નહીં 1050 રૂપિયા. એ ભાઈ આ કઈ હું કઈ બકાલું છે નથી દેવા. લા એ ગાંડા લા લેને ભાઈ. હા એમ નકલ એ હું ક્યાં તમને ના પાડું છું. શું હે હાલે આ જો આ 1200 રૂપિયા ખાલી બાટલો પાછો મારા ઘરે પગાડી દેવાનો. કાલે તાપી જાવ તો આ તો વાંધો નહીં કાલ પણ બાટલો પગાડી દેવાનો બરોબર. કાલ રાત સુધીમાં પગાડી દઈશ. આ તો વાંધો નહીં બરોબર ને. એ આવજો ગાંડા. હા મેકી દેજો ને કે આના 1500 અલગ લઈશ હો ખાલી બાટલા નાખી. હા લા ભાઈ હા મારા બાપાને ફોન કરતો ફટાફટ. ઓય રેવા દે કેમ? હું કહું ખબરીનો બાટલો દેવાનો જ છે એને આપી દેવી ને. એ ગજુભાઈ તો મારે ભાઈ હા થયું ખેવા જઈ પડશે. પછી તારું ભાઈ પછી કઈ નાખી મને ખબરી ફોન કરવા દે. કરો કરો. હાલો ખબરી ક્યાં? બોલો બોલો ગજુભાઈ ગામમાં જ છું અને બાટલાની ફેર કરું છું. હવે ઈ તું ટેન્શન લેમાં ઓ ગેસનો બાટલો મળી ગયો છે હું પત્રી ડાયરેક્ટ તારા ઘરે આવી છી. વાહ વાહ ભાઈ વાહ ભૈયા તમારો ઘરે જ જાઉં છું. પણ થોડોક ભાવમાં ફેરફાર થયો છે હો. હા એ તો આપણે વાત થઈ ગઈ તો છે. ના 1500 માં બોલી થઈ હતી કે નહીં? હા તો આ તો થોડું કામ તેમ લંબાવી 1700 માં પતે એવું છે. એ તમે આ કલાકે ભાવ વધારો છો. એ તો રેવા દે ભાઈ 1800 માં ઘરાક છે અને આપી દે 1800 માં. એ ના 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 લેતા આવો તમ તારે હાલો મારે કઈ રહોડું થોડું રખડાવા છે. એ હાલ આવી હા 1700 માં પતી ગયું છે. હે ગજુભાઈ હા હાલો હાલો, ઉપાડ હાલો. ઉપાડ હાલ. આ ડાયરેક્ટ ખબરીને ઘરે. હા હા હાલો. બોય થાકી ગયા હે ભાઈ. હા એ ગજુભાઈ આજ નહીં જો હમણાં હાલો અહીંથી જ નીકળશે. હો વાંધો નહીં આની કરતા તો છે ને 100 રૂપિયા ગાંડાને વધારે દઈ દેવાના હતા કે ગેસનો બાટલો ખંભે લઈ લે અને અમે કેવી ત્યાં મૂકી દા ભાઈ. હા હો ગજુભાઈ ઈ કરવાનું હતું. એ આવી ગયો એ હજી અહીંયા જ પગ્યા છો તમે. હા હારું હાલો લઈ લો ઘરે. હવે એ ભાઈ ગેસનો બાટલો ઠેઠ ઘરે ન પોગે હો ભાઈ અડધે સુધી તો પકડી દીધો. તો હા તે વાંધો નહીં. તું 1700 દે ને ભાઈ. લો ગણી લો. હા હા બરોબર. હા મળી ગયો તમારે. હા હા હાલો આવજે. જો આની જેમ હોવું જોઈએ. આપણે બે થઈને ગેસનો બાટલો ઢહડતા હતા ઈ મારો હારો એકલો લઈને વહી ગયો. હા હો ગજુભાઈ. હે એક બાટલો તો અહીંયા મેકીને ગયો તો બાટલો કોણ લઈ ગયો? લે હાલે આ બાટલો તેલ વાળો બગડ્યો. આ બાટલો તો મારો જ છે. જોયું ને ભાઈ મારો બાટલો ભાવ વધારીને મને વેચી દીધો.